હા જઈએ દવાખાને. હા દવાખાને તો જઈએ પણ મને ડોક્ટર ની એક વાતની સમજણ ના પડી. શું વાતની સમજણ ના પડી? ડોક્ટરે દવા આપીને કીધું કે જમીન લેજો. હવે આપણે જમીન શું કામ લેવી છે? અરે ડફોડ, જમીન એટલે ખાઈને લેવાની કીધું હે. શું તમારી ઘરવાળી બટકી છે? જો તમારો જવાબ હા હોય તો હું શું કરું? મારે બટકી જ છે. પોતપોતાના કરેલા ભોગવો. હેલા તમને ખબર હે શું? જીવનમાં આગળ વધવું હોય તો શું કરવાનું? તનતોડ મહેનત કરવાની, બીજું શું? એવું ના હોય. જો જીવનમાં આગળ વધવું હોય ને તો પહેલો પગ આ મૂકવાનો, બીજો પગ આ મૂકવાનો, તો જ જીવનમાં આગળ વધાય. ક્યાં ઉપડ્યા તમે? બજાર જો. તો મારા માટે બર્ગર લેતા આવજો, અને જો બર્ગર લાવવાનું ભૂલી જાય ને તો એ ભૂલી જજો કે હું કોણ છું. ઓકે. મારું બર્ગર લાયા? તું કોણ હે? હા પ્રોનલા, હા બોલ ને. આજ હું તમારી જોડે પહેલી વાર કંઈક માંગુ. અરે જુઠ્ઠી, કાલ તો માંગ્યું હે. હા તો કાલ માંગી તું, હું આજની વાત કરું. ખર્ચાનું ઘર છે. ચમ હુજી પારું બીમાર પડી? મને એબીસીડી થઈ છે. એબીસીડી? પપ્પા મમ્મી એસિડિટી કેવા માંગે છે. બોલ ને ગાડી, કંઈક તો બોલ. હું શું બોલું? તમે જ બોલો ને. અરે ગાડી કંઈક તો બોલ. તને કઈ ખબર જ પડતી નહીં, હાવ ગાંડા જેવી હે તું. ગાડી કને કીધી હે? ગાડા તમે, તમારું આખું ખાનદાન ગાડું. આઈ છે મોટા ગાડી વાળા. હેલા તમને ખબર હે? શું? ડોક્ટર દર્દીનું ઓપરેશન પહેલા 2 પાંચમ કરે, ખબર હે? ના. તમે તો હાવ ગાંડા જેવા રહ્યા. દર્દી ઓપરેશન કરતા ના શીખી જાય ને એટલે. અલા એ જો ને કેટલી ગરમી પડે હે. હું 2-4 દાડામાં પિયર જતી આવ. તે તારા બાપ ના તા બરફ પડે હે? પિયર જતી એવું વાળી થતી. પંખો ચાલુ કરી બેહવાનું. હા બ્રો, આ તો તમે કરના હો ને એટલે કહું શું? કે આપણે રાતે બહાર નીકળીએ ને તો તડકો ના લાગે. હેલા તમને એક વાતની તો ખબર જ નહીં હોય, બોલો. શું? કે જે ગાડી ચલાવે ને એને ડ્રાઈવર કહેવાય. હેલા હા બોલ. મારે મેકઅપ ની જરૂર છે? અરે ના ના, અ તારું તો સીધો એશિયન પેન્ટ થી કલર જ કરવો પડશે. મેકઅપ તો તારા ઉપર કામ નહીં કરે. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. જોરથી બોલો. જય માતાજી. તે તો કીધું જોરથી બોલો. એના કીધું. જો ભીડમાં તમારો પતિ અને મોબાઈલ બંને એક સાથે ખોવાઈ જાય તો તમે સૌથી પહેલા કોને શોધશો? તમારા પતિને કે મોબાઈલને? ફક્ત પરણેલી સ્ત્રીઓ જ જવાબ આપશે. તું કોને હવે? તમને સાચું બોલ. મોબાઈલ વગર તો તું રહેતી નહીં. ભાવેશ આમ ઉઠો, ઘડિયાળમાં જુઓ 10 વાગ્યા. અલી ભોંડી હોવા દે ને. શું લઈને આવ્યા તા? શું લઈને જવાના છે? હવે આવી તા 10 વાગ્યા સુધી હુઈ રહેશો ને તો મૂકીને શું જશો? આ મુપા થો 2 દિવસથી એક ને એક કપડા પહેર્યા હે, નકરા ગંધો હો. તમને એવું નહીં થતું કે નહીં તો થોડો તૈયાર થઈને આમ વ્યવસ્થિત રહું? અલી પણ મારે નહીં ધોઈને ચા કોઈ સોડી જોવા જવાની છે. હવે તમારે સોડી જોવા નહીં જવાનું. તમારી સોડી છે ને સંબંધ કરે એવડી થઈ. બાજુમાં બેઠા હોય ને કોક કઈ મચકે કે આનો બાપો એવો હોય તેની સોડી જેવી હશે. અલી પણ આવું બધું ના કે કોઈ હવે. હવે સાના માના ઉભા થાઓ અને કપડા બદલાવાનું કરો. નહીં હેડો તાણે. હા શું એક નંબર ના. પારુલ તે આ એકના એક કપડા 2 દાડે પહેરી રાખે, નકરી ગંધ મારે છે. તને આમ એમ નહીં થતું કે નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈને રહું? મારે તો તમારા આખા ઘરનું કામ કરવું કે તમારા છોકરા હાચવા કે તમારા મા બાપ હાચવા કે પછી તમારા માટે તૈયાર થઈને ફરવું? આ તો કઈ સિરિયલ હે તે કે મારે તૈયાર થઈને ફરવાનું હોય? આખા ઘરનું કામ કેટલું કરું હું? અલી પણ મેં તને ખાલી કપડા બદલવાનું કીધું, બીજું કઈ નહીં. તું તારા કૂતરાની જેમ ભા શું કરે પોડી? પણ કે ને તમે કહો તૈયાર થઈને ફરતી નહીં, આવીને આવી ફરે ગંધાતી ને અરે બધું. ના બાપા, ભૂલ થઈ ગઈ મારી. હું હવે નહીં કહું. તારે જે પહેરવું એ પહેરી રાખતા હતા. આખા ઘરમાં જેટલું કામ કરું ઈ નહીં દેખાતું તમને? હા બાપા બસ પહેરી રાખતા હતા.
અલા ભોંડો તમે હાલ ખાઈને ઉપર આયા અને પાછા નાસ્તાનો ડબ્બો ખોલીને બેસી ગયા અને પછી કહેશે મારું વજન વધી ગયું હે ને મારું શરીર વધી ગયું હે ને મને અહીં દુખે હે ને અહીં દુખે હે ને અને થોડું ખાવા ચરી પાડો નહીંતર પછી શરીર જ વધે ને ધ્યાન તો રાખતા થોડુંક તો ખાવા દે. શું થોડુંક તો ખાવા દે આખો દાડો તમે આવ નાવ કરો પછી કે મારું વજન વધી જાય વધી જ જાય લે, ને મૂકો લે. નાસ્તાનો ડબ્બો તાણે શું વળી લઈ લઈને બેસજો હોતે પારુલા શું કરે તું નાસ્તો કરું અભી હાલ નીચે ખાઈને નહીં પાછી નાસ્તાનો ડબ્બો લઈને બેસી જઈ માણસ કોક દિવસ નાસ્તાનો ડબ્બો લઈને બેઠું હોય તો ઈ તમને નડે અલી પણ તું ખા કરે ને પછી કે મારું હું વજન વધી ગયો મારો જાડી થઈ જઈ એવું કે એક દિવસ ખાય નાસ્તો તેમાં કોઈ જાડું ના થઈ જાય કે કોઈનું વજન ના વધી જાય પણ તું પછી ફરિયાદ ના કરતી કે મને મારે ડાયટ કરવી છે ને મને અહીં કસરત કરવા લઈ જાઉં જીમમાં લઈ જાઉં હું ચાહી એવું બધું કહેતી નહીં હું જાતે જ બધું કરી લે પણ તમને હું નાસ્તો કરું ને ઈ જ નડતું હોય ખા મારા બાપ ખા હા એમ હોશિયારી ના. જાણે હોય તણ આઈ ગયા કોક દિવસ નાસ્તો કરવી તોય ભાવેશ તમારો ઓલો ભાઈ બને રાકેશ એને તો વજન ઉતારીને જે મસ્ત બોડી બનાવી છે ચેવો લાગે મસ્ત અલી એકલો રાખલો નહીં એનું બૈરું એની હિંગા જીમ જાય એને વજન ઉતારી જેવી મસ્ત ચકાચક ફિગર કરી ખબર તને અચ્છા એટલે તમે બહાર જો એટલે બીજાના બૈરા સામું ધ્યાન રાખો હિમ ને તમારો જેવો ભાઈબંધ હોય ને ભગવાન દુશ્મનને ના આપે અલી પણ હું તો ખાલી વખાણ કરું હું હાય હા બૈરાન તો કાંઈ કહેવાય એવું નહીં લ્યો. હા પર મેં તને હે ને બધું શીખવાડ્યું હે ને ઈ હે ને તું ભાભીને શીખવાડજે પાછો હોવે ને તો તું તો પૂરો ટાંડા જેવો હું કશું બોલીશ જ નહીં અને એ એવી હે પાછી એમને આમ સહી કરીને હેઠતી થઈ જશે હા અને પાછું હે ને એમને એક ને એક આ સોડી છે બરોબર તો પછી સહી કરવાના પૈસા તો આપે જ નહીં રહી આજ તો આપે જ ને તાણે મંગાય અને હારું તા જીજાજી આયા એમને હે ને ખાવાનું એવું આપી દઉં હું અને પછી તારી જોડે વાત કરું હા જય શ્રી કૃષ્ણ હા કની જોડે વાત કરતી હતી મારા ભાઈ જોડે તમારા ભાઈ બહેન ની વાતો ખૂટતી નહીં હોય જબરજસ્ત કહેવાય હા સોરી ભાઈ બેન ની વાત તો ના જ ખૂટે ને પણ હે ને આજ તો મેં એને સ્પેશિયલ ફોન કર્યો તો એવું તો શું સ્પેશિયલ કામ હતું તમારે હા તો મારા ભાભીની પિયર માંથી ફોન આવ્યો તો હા. કે હે ને એમના નામ કઢાવવાના હે શેમાં હે? એમની જમીન માંથી તાર ભાભીના પિયર માંથી પિયર વાળા હા, હા, ઓકે. એટલે જમીન માંથી નામ કઢાવવાના હોય એટલે સહી કરવા જવાનું હોય ને એટલે તે મેં કીધું કોઈ સહી કરવા જાય ને તો એમના સહી ના કરી દેતો પાછું શું કીધું તે તે મેં તો એમ કીધું એમને કહો હે ને એમને જમીન કેટલી બધી છે હા. તો મેં તો જમીન ના આપે તો કઈ નહીં આપણે જમીન નહીં જોતી બરોબર પણ હે ને 5-10 લાખ રૂપિયા જે આપે એ કહું અચ્છા અને કહું કદાચ રોકડા ના હોય ને એવું ના હોય પૈસા તો કોઈ ચાલશે કહું તો એમને ગામમાં પ્લોટે છે હા અને પાછી છે ને એમને 2 ગાડી એક નવીન જૂની હા તો મેં કીધું એક આદી તમને આપી દે શું ફરક પડી જાય એમને વાત તો સાચી તારી મેં સાચી વાત કરી ને વાત તો 100% સાચી તારી તાણે મેં કીધું એમની જોડે પ્રોપર્ટી હોય તો તાર ભાઈને એમને સહી કરવા નામ કઢાવવાના પૈસા તો માંગી જે કી રહી હા તાણે હા તો તાર પપ્પાને એમને કેટલા વીઘા જમીન એમને તો 15 વીઘા જેવી જ છે જમીન નહીં હા જાય તો કઈ વાંધો નહીં કાલ હે ને તું તાર પપ્પાને ફોન કરજે ચલ આપણે હવે તાર ભાઈનામાં ભાગ માંગવાનો થાય એવું થોડું હોતું હોય મોડો થાય જ ને ચમ તાર ભાભી માગીએ કે તાર એના હારા જોડે છે તો હું તું તાર પપ્પા જોડે ના માગીએ કે અલા પણ એમને તો છે જાજી જમીન હે મારા પપ્પા એમને તો 15 વીઘા તો હે ને પ્રોપર્ટી હે પ્લોટ હે તાર પપ્પા જોડે હે ભલે આપણને 10 લાખ ના હાલે 3 લાખ તો હાલશે ને અલા ના લેવાય એટલામાંથી એમને તો મારા ભાભીની એમના પિયરમાં કેટલી બધી જમીન છે તમને ખબર હે તે ભલે ને રે એમના બાપની હે અલ્યા પણ એમને તો એક જ સોડી હે એ આપી દે તો શું ફરક પડી જાય સોડીનો બાપ સોડીને પ્રેમથી જે આપે ને ઈ લેવાનું હોય તમારો હક નહીં લાગતો અહીંયા પેલામના ત્યાં અલા હોશિયારી મારે આવી જ રીતે મારી બેન આપણા પ્રોપર્ટીમાં ભાગ માંગશે તો હાલશો તમે પણ એવું થોડું હોતું હોય શું એવું થોડું હોતું હશે કે મેં એવું કીધું એટલે આપણે આપવાનો ભાગ તો પણ તું કોકના ઘરને સુધારી ના કે તો કઈ નહીં કોકના ઘર હરગાવા ચમ બેઠી તું પેલી છોડીને એના બાપના ઘરે જાય એવું નહીં રાખે તું અલા હું એવું નહીં કહેતી પ્રેમથી લેવાની વાત કરતી હતી એટલે આ પ્રેમ હે સહી કરવાના પૈસા માં કોઈ એના બાપા ખુશ થઈને જો કદાચ આપે ને તો વસ્તુ બરોબર બાકી છોડીને મંગાતું જ નહીં એની જોડે હોશિયારી મારે હે કહું આટલી બધી જમીન હે તો આ તો આપણી જોડે હે મનીષાબેન માગશે કાલ તો આપી દેશો તમે એવું થોડું હોતું હોય કે આપણે તો અહીં ના હોય તો અહીંયા કેવી રીતે હોય થોડુંક સુધરો બધું લેવાની જ આશા રાખો હો ભગવાનની તો મહેનત કરો તો ભગવાન આલશે હા મેં બધું નકરું લઈ જ લેવું હે કોકનું કોકના ઘર હરગાઈશ તું અને તારા ભાઈને ને ફોન કરીને કહી દે આ બધું જે શીખવાડ્યું ને એવું કરી નાખ બધું કે આપણે તો લેવાનું ને કે આપણે જોતું નહીં કઈ હવે કીધું હે ને મેં આ તો ફોન કરીને પાછું કહેવાનું ભાવેશ તમને ખબર હે શું મારા પપ્પાના કામના લીધે મારા પપ્પાને આખું ગામ અને આખો સમાજ ઓળખે છે ભૂલ થાય બકા તારી તારા પપ્પાના કામના લીધે નહીં તારા બૂચ મારું ભાઈના લીધે ઓળખે જાણો તમે એવું જ કહેતો હોય આ તે તારો બૂચ મારું ભાઈ આખા ગામનું કરીને બેઠો હોય પપ્પા આ શું હે મારી મમ્મી ખાલી બેઠીને તમે કામ કરો ઘરનું
બેટા તારી મમ્મી ખાલી નહીં બેઠી, તું એનું નામ લઈજો, જેટલી ભરેલી બેઠી તને ખબર પડશે. તું કામ કર તમ તાર બેટા, મારે જે કરવાનું છે કરવું જ પડશે મારે. ભાવેશ આજ રવિવાર હે ને, હા કાલ સોમવાર થશે જોજો. મારી ભવિષ્યવાણી કોઈ દિવસ ખોટી ના પડે. તું ચાહે લાવે હા બધું અરે હું જ મળું. પાલચાની મોબાઈલમાં શું જોવે છે? મારા ભાઈના લગ્નના ફોટા હે ને એ જોઉં. આમ જો મારા ભાઈ સાફામાં કેવો લાગે. અસલ બેન્ડ વાજા વાળા જેવો લાગે છે. લુગડા તો હારા પસંદ કરીને પહેણાવાય કે નહીં? પૈસા બચાવવા નકરા જેન તે કલરના લુગડા પહેરાઈ પહેણાવા મૂકી દીધો તો. પારુલ શું કરે? કઈ નહીં, કપડા વાળતી હતી બેઠી બેઠી. ઈ ગાભા મુક જૂના પુરાણા. જો આમ જો, હું આજે હે ને મારા માટે નવા ચકાચક પેટી પેક કપડા લાવ્યો હું. જો જોઈને કે મને ચેવા લાગે. શું ભણો આ કપડા જો તમે ચેવા લઈને અડે આયો હો. ઠેકાણું કે કપડામાં કઈ શું ખરાબી હે કપડામાં? પણ કેટલાના હે આ કપડા? 700 રૂપિયાના. એ ભગવાન, 1000 રૂપિયાના કપડા હે ને તમે 700 રૂપિયાના લઈને આયા હો. એ મારા બાપ તને લુગડામાં ખબર પડે કે નહીં પડતી? પડે ને ચમ ના પડે? આમ જો તો ખરા, એકેમાં કઈ ઠેકાણું હે? આમ જો ને, આ જો તો ખરા. હાય હાય, શું હાય હાય? તમને મન લાગે તમે બધા શેતરતા જ લાગે હે. શું છેતરતા હશે? આ દુકાનનું નામ વાંચ વૈભવ સિલેક્શન, અને આ માલિકનું નામ વાંચ. ભાવેશસિંહ પટેલ. આ કોણ હે? તમે ત્યાં આપણી દુકાનથી કપડા લાવ્યો અને એ પડતર કિંમતમાં લઈને આવ્યો હું. તો શું થઈ ગયું? પણ મને તો એવું લાગે હે કે હોલસેલ વાળા તમને શેતરતા લાગે હે. એ મારા રામ, તને લુગડાની મને સમજણ પડે કે તને સમજણ પડે હે? ચમ તે અમે ઓલું ના કરી, દુકાન ના કરીને અમને ખબર ના પડે? આ ઠેકાણું હે, આમ જો તો ખરા. 2 દાડામાં આ 2 વાર ધો કરીએ ને એમાં તો લાવડા જેવું થઈ જાય એવું હે. અલી ભોંડી, ઇમ્પોર્ટેડ કપડું છે. 15 વર્ષથી હું વેપાર કરું છું, મને ખબર પડે કે નહીં કપડાની? અને આ લીલનનું પેન્ટ હે તારો ભા. તો શું થઈ ગયું? પણ તમને આ પેન્ટ ને આપણે 1500 રૂપિયા વેચીએ હી. એ ભગવાન, તમને છેતરી જાય હે, તમને ખબર નહીં પડતી. હાય, આ બૈરીને તો કેવી રીતે સમજાવી જ નહીં ખબર પડતી લી. પાછા લઈ જજો કાલે ને લાવજો બીજા હરખા કપડા. આમાં થોડા હોતા હોય પડો. આ લીલન થી આગળ શું લઈને આવું? પણ આ હારામ હારું કપડું હોય ભોંડી. તમને પણ લાતા નહીં આવડતું, મને લઈ જાઓ ને તાર ના આવડતું હોય તો. તો ભાઈ તારે ધંધો કરવો તો ને હું ઘર કામ કરી ખાત. આવા હું શું કામ પુરુષોના કપડાનો ધંધો કરું? એના કપડા લેવાના તો લોકો મને ભેગા લઈ જાય. તું મને એમ કહે કે મને ખબર નહીં પડતી. તો નહીં પડતી ને તમને આ કાપડમાં ઠેકાણું હે જરાય? અલી ભોંડી ઇમ્પોર્ટેડ હે, આમ જો તો ખરી ફોરેન ની હે. માર કઈ હાપરવું નહીં, તમે બદલાઈને બીજા લેતા આવજો. માર કઈ હાપરવું નહીં, લેજો ઠેકાણા વગરના કપડા લઈ લઈને આવો તો પાછા વળી. લોહી પી જાય. તાણે શું વળી લુગડા મારી પસંદ ના પહેરવાની દે. ના પહેરવાના હોય ને તાણે હું શેરી. લાવતા આવડતું નહીં વળી. પારુલ, આપણા લગ્નને કેટલા વર્ષ થયા બકા? 21 વર્ષ. પણ ચમ એવું પૂછો તમે? એટલે ભોંડી આજ 21 વર્ષે મને એક મગજમાં વિચાર આવ્યો કે મારે તને પૂછવું જોઈએ કે આ 21 વર્ષમાં તને કોઈ એવી મારી ખામી દેખાણી જે મારે સુધારવી જોઈએ? ના હો, તમારામાં કોઈ એવી ખામી નહીં કે જે તમારે સુધારવી પડે. તમે જેવા હો ને એવા મને બહુ જ ગમો હો. આ તમારા નસીબ હારા કે તમે મને મળ્યા હો. પણ તમે મને એક સવાલ પૂછો ને, હવે એ સવાલ હું તમને પૂછવા માંગુ છું કે આટલા વર્ષમાં મારામાં કોઈ એવી ખામી છે જે મારે સુધારવી જોઈએ? ખામી તારામાં ખામી નહીં, તું જ આખી ખામી હે. તું ખામીઓનો પિટારો હે, ભંડારો હે નકરો. ના તને સવારે જાગવાની ખબર પડે છે, ના તને ચા બનાવતા આવડે છે, ના તને ખાવાનું બનાવતા આવડે છે. નકરા આખો દાડો બાજ 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 કરતી હોય. તું ઘરનું કામ મારી જોડે કરાવે છે, ના તું પાડોશી જોડે સરખું રાખે, ના મારા સંબંધીઓ જોડે સરખું રાખે. આમ તને જેટલી ખામી ગણો ને ચેક બહાર લઈ જાવ ને તો તું આબરૂનો કચરો કરાવરાવે બધે જઈ. નકરી ખામી જ ખામી હે નકરી તારામાં. તને શું કેવું ની જ મને નહીં સમજ પડતી. ભાવેશ શું વિચારો તમે? હું એ શું પૂછ્યું તું મને? કે અત્યાર સુધીમાં મારામાં કોઈ એવી ખામી છે જે મારે સુધારવી જોઈએ? તારામાં અને ખામી મોડી તું હોય 100% હે. જેમ ક્રિકેટમાં સચિન તેંડુલકર કહેવાય ને કે એનામાં કોઈ જ ખામી નથી, એવી રીતે તું ખાવાનું બનાવે તો આખા ઘરના તારા વાહ વાહ કરતી હોય. મારી મમ્મી તો તારા વખાણ કરતા થાકતી નહીં બોલ. અને હું ગમે તાણે ટાઈમે કટામે ઘરે આવ્યો હોય તો તું મને પ્રેમથી બોલાવે, બિહારે ખવડાવે બધું તું. અને જે બહાર લઈ ગયા હોય ને તને તો અમારા ઘરની આબરૂ વધે તારાથી બોલ. હા, તારામાં કોઈ ખામી જ નહીં બકા. જે સુધારો વધારો કરવાનો મારે કરવાનો. તું તો જેવી છે ને સર્વગુણ સંપૂર્ણ. લોલા પાણી આવી રીતે ગ્લાસમાં લઈને આવાય પાણીને? બુદ્ધિ જ નહીં તમારામાં તો, ખબર જ પડતી નહીં શું કરી જાય કે કેવી રીતે રહેવાય.
આમ ટ્રેમાં પાણી લઈને આવો, કોઈક મહેમાન આવશે ને તને આબરૂ કાઢશો તમે. જા ટ્રેમાં પાણી લઈને આય. હા અકલ મઠા હે બુદ્ધિના બારદાન. લો આ તમારું ટ્રેમાં પાણી. અલી આવી રીતે નહીં, ટ્રેમાં ગ્લાસ મૂકવાનો ને એની અંદર પાણી લઈને આવવાનું હે. બુદ્ધિની બારદાન. તારે ભટકાણી હે. તારી હંગત લગન કર્યા ને એના કરતા કોઈક ભૂરી હંગત પરણ્યો હોત ને તો સારું થાત. ભૂલો હો તમે, બાજવાનું તો તમારી એની હંગાતે થાત. ના થાત કોઈ દાડો. ચમ ના થાત? ના જ થાય ને, કારણ કે મને ઇંગ્લિશ નહીં આવડતું ને એને ગુજરાતી ના આવડતું હોત. વાંચવાનું જ ના થાય. લો ભાવેશ આ પાણી ચેક કરો. બરોબર જ છે. તે પાણી ચેક કરવાનું કેમ કીધું પણ મને? અલા પોડો, આપડા ત્યાં ઓલો આરો વાળો આવ્યો હતો ને, તે એવું કહેતો હતો કે આ આરોમાં ગટરનું પાણી નાખો ને તો એ શુદ્ધ થઈ જાય. એટલે એનો મતલબ છે કે મને ગટરનું પાણી પીવાય એમ? અલે પણ ચેક તો કરવું પડે ને. હે પપ્પા, હા બોલ બેટા. આપણે ગેર વગરની ગાડી લઈએ તો કેવું રે? બેટા હું 20 વર્ષ પહેલા ને લગ્ન કરીને એક ગેર વગરની ગાડી લાવ્યો. હજી પસ્તાવું છું. બ્રેક જ નહીં. ભાવેશ આમ જો, આ તમને હોનાનું મંગળસૂત્ર મળ્યું. અરે વાહ મસ્ત હે. ચાહે મળ્યું? તમારા મમ્મીની તિજોરીમાંથી. એ મળ્યું કેવાય 20. તો મળ્યું જ છે ને મને. લાવ તમારી મમ્મીનું હે. મારા હાહરી વાળા એવું કહે કે અમાર વહુની હાઈટ નીચી છે, પણ ઈ તો મારા હાથમાં નહીં, એટલે હે ને મેં મારી જીભ લાંબી કરી. ભાવેશ તમે જોજો, 2 મહિનામાં તો હું આપણા ઘરની હે ને તસવીર બદલી નાખીશ, તસવીર, અને રૂપિયાના ઢગલે ઢગલા કરી નાખીશ. કેવી રીતે? તમને તો ખબર જ છે ને કે જે મસ્ત રસોઈ બનાવું, એટલે હે ને કાલથી જો હે ને આપણા ઘરમાં હે ને રસોઈના ક્લાસ ચાલુ કરીશ. અચ્છા. હા, અને લાઈન લાગશે, અને હે ને હું હે ને એક જણના ખાલી 5-5 હજાર રૂપિયા લઈ શીખવાડવાના, એટલે આપણે પૈસાના ઢગલે ઢગલા. તને એવું લાગે હે કે તું રસોઈના ક્લાસ ચાલુ કરે અને કોઈ તારી જોડે ભણવા આવશે એમ? હાસ તો આવે જ ને. તાંબુરો, તું અહીં ઘરમાં ઠેકાણા કરતી નહીં, ખાવાના બનાવવાના પાછી કે મેં કે ક્લાસ ચાલુ કર્યો, અહીંયા ઢગલે રૂપિયાના રટલા થઈ જાય. હોશિયારી મારે હે. દાળ બનાવે તો કોકમ નાખવાનું ભૂલી જાય ને કઈ કે રસોઈના ક્લાસ ચાલુ કરવા હોશિયારી મારે હે. અલે ફોને તો આટલું મસ્ત ખાવાનું બનાવતો હોય તમે મને તાંબુરો, આ માગવા વાળો આપણા ઘરે માગવા નહીં આવતો, તારું ખાવાનું જોઈને તો. હવે આમ થોય તો તે દિવસે મેં ના પાડી હતી ને એટલે નહીં આવતો એ રહ્યો. શું ઈ એમ કે તાંબુરો? નહીં આપે આખા એટલે. ગામના ઘરે લે હે માગવા વાળો ને આપણા ઘરે શું છોડ દે હે? આટલું સારું ખાવાનું બનાવો તો ઈ ને બહુ હવે તને ચા ખબર પડે? ઈ તો જે ખાતો હોય ને એને ખબર પડે કે કેવું ખાય છે. હોશિયારી મારે. આ બાજુવાળાના ફીર પૂછી જો એમને. તો ઈ બચારા બોલી નહીં એકતા સીધો પેલા કચરામાં નાખતા હશે. હોશિયારી મારે બાજુવાળાને આપીએ. તમે તો કોઈ દિવસ સારું જ નહીં કહેતા હું આટલું સારું ખાવાનું હું બનાવું નહીં, હોય. આખા ગામમાં ગમે તેને બોલાવી લે તું ઘરે ખાવા ને ઈ જો બચારો શરમમાં ના બોલી કે તો બીજી 2 નંબરની વસ્તુ. બાકી કે સાચું કહેવાનું હોય ને તો કહી જ દેશે કે નહીં સારું બનાવ્યું. તમને એકલાને જાવું હોય નહીં સારું બનાવતા ને આમ ને તેમ ને રસોઈના નકરા. ક્લાસ ચાલુ કરવા હે 5-5 હજાર રૂપિયા લે. કોઈ 500 રૂપિયા તારે આલો આપણે ઉપરથી તારું ખાવાનું ખાવા માટે. અને તોય ના પાડ દે લોકો. કોઈ દિવસ ખાવાના વખાણ નહીં કરતા. હું જેટલું મસ્ત મસ્ત ખાવાનું બનાવું જુદું જુદું તોય. શું બનાવે? તને આવડે શું એમ કે મને? તો પંજાબી શાક બનાવતા આવડે તને? હા ચિયાજી આવડે હે? પનીર ટીકા આવડે હે, કાજુ કોઈ આવડે હે, કેટલાય આવડે, પનીર ભુરજી ને બધું આવડે મને. તો કોક દાડો બનાવતી હોય તો ખબર પડે અમને. નકરા બટાકા ને ટીંડોળા, બટાકા ને ટીંડોળા. તમે આમાં જ અફોડ કરો ને એમાં કેવું કરો તંબુરો. તમે? એટલે જ નહીં બનાવતી. શું એટલે જ નહીં તાણે. આ બનાવતી? બનાવવું હોય તો આપણને બધા બીક પૂરણપૂરી લાગે. બનાવવાની કીધી હતી તો અંદર માવો મસાલો નાખવાની જગ્યાએ નકરો લોટ ભરેલો હોય હે. હોશિયારી મારે હે. બધામાં નકરું આલુ અફોડ પરોઠામાં આલુ ને પરોઠો નકરો હોય. આલુ તો હોતા જ નહીં અંદર. જો હે ને બધામાં નકરું અફોડ જ કરો. પણ તારો ભા બનાવતા શીખ ને પેલા. અફોડ કરે હવારી. તાણે. બનાવતા આવડતું નહીં ને પાછી કે ક્લાસ ચાલુ કરવું મારે 5-5 હજાર રૂપિયા તને 500 તારે 500 હાલવા પડે ઉપરથી. હોશિયારી મારે હે. હા બ્રન ભાવેશ, બોલ. હું તમને એક સવાલ પૂછું? પાછો મગજનો તાવડો કરીશ યાર તું. કાંઈ મને શાંતિ થી બેઠો અહીં. બેહવા દે ને શાંતિ. કઈ નહીં, જો કઈ પૂછું. આ પાસે રે હા ઊભી રે. પૂછી લે. હું શું કહું તમને, હા તમે લગન પહેલા મને મળતા હતા ને, હા. તાણે તમારા મોઢા પર જે સ્માઈલ આવતી હતી ને હા. અને આંખોમાં ચમક દેખાતી હતી ને, એ હવે ચમ નહીં દેખાતી? એમાં કેવું છે ને કે હું તને એક વાત કહું. જો એક મુકેશ નામનો ભાઈ હતો. હા. ઓળખે મુકેશ ને તું? દરેક ઘરમાં એક મુકેશ હોય એવું વિચારી લે.
હવે એક મુકેશ નામનો ભાઈ હતો, એને એક વ્યક્તિ મળ્યો ને એ પેલા મુકેશ રખડી ખાતો હતો, બરાબર. એટલે એ વ્યક્તિ મળ્યો, એને એવું કીધું કે તારે નોકરી કરવી છે? મુકેશ કે હા મારે તો કરવી છે, પૈસા આવે અને મજા આવે એમ. તો પેલા ભાઈએ કીધું કે હું તને સીધો મેનેજર બનાવી દઉં. તો તે મુકેશ તો ખુશ. તું જોવે ને તો આમ સપનામાં આવી ગયેલો, આમ સપનાની દુનિયામાં, કે મુકેશને એવું થઈ ગયું કે હવે હું મેનેજર બની જઈશ તો મારે તો કોઈ કામ જ કરવાનું નહીં રહે અને પૈસા જ પૈસા આવશે અને આમ લાઈફ રહે ને રાજા જેવી થઈ જાય. સાચી વાત. તો મુકેશને તો આમ રાજી થઈ ગયો. પછી મુકેશ એ વ્યક્તિ જોડે જ્યો, એટલે એ વ્યક્તિને હે ને આમ રાજપાટમાં લઈ જાય, આમ દુબઈ. હા, આમ 5 સ્ટાર હોટલની અંદર એનું સ્વાગત કર્યું. તું જોવે ને આમ જાણે કહેવાય ને રાજા હોય ને એવી તો ફેસિલિટી આપી. એટલે મુકેશને તો શું થયું, હારું જ કાન ખુશ જ થઈ જાય ને પછી. મુકેશ તો ખુશ. તું જોવે ને તો મુકેશ તો હવે ફેસ વોશ કરાવીને જેલો અને બોડી મસાજ ને હા તેને બધા વાળ કાળા કરાવીને જેલો. મુકેશને તો એવું કે હવે તો આપણી જિંદગી બદલી જ જઈ છે. એટલે બધા ભેગા થયા, એનું સ્વાગત કર્યું, એને રાજાની જેમ રાખ્યો. મુકેશ તો પાછો નાચ્યો. હા, બધા મુકેશ નાચ્યા છે, નાચ્યો. અને પછી એને હે ને દુબઈ લઈ ગયા. પછી એને નોકરી આલી, બરાબર. હવે એને એવું હતું કે આ મેનેજરની નોકરી છે, પણ હકીકતમાં એ કંપનીનો ગુલામ થતો હતો, એને ખબર નથી. તો હવે કંપનીમાં શું થાય કે મેનેજરને બધા કામ કરવાનું ચાલુ કરાવડાવ્યું. એટલે સવારથી હા સુધી મેનેજરને કામ જ કર. અને પૈસા જે પગારમાં આવે ને એ તો બધા વપરાઈ જ જાય, એની જોડે રહે જ નહીં. કંપની જ બધા ટેક્સમાં બેક્સમાં પીએફમાં બીએફમાં કાપી લે, સેવિંગ કરી લે ને હા તેને. એટલે મુકેશને ખબર પડી નહીં કે આ તો હું મેનેજર થયો હોય કે ગુલામ થયો, સમજે પડી. અને એમાં પછી એવું થાય કે કંપનીવાળા આવીને મુકેશ શાંતિ બેઠો હોય ને તો કંપનીવાળા એને એવું પૂછ્યું કે હું તમને એક સવાલ પૂછું કે તમે મને જોતા હતા હસવું ચમ નહીં આવતું, હવે મુકેશને હસવું કેવી રીતે આવે કેમ? એટલે આ બધું તમે આર્યો કોર્યો મારા પર જ કીધું ને તમે. હા તે તું જ છે કંપની, અને અમારી મુકેશ જેવી હાલત છે મેનેજર જેવી. અમને એવું હતું કે પૈણી લાવશું ને તો અમારે રાજપટ આવશે, એની જગ્યાએ હવે ઘરના કામ કરવા પડે છે. પૈસા આખો દાડો રાત દાડો કરીને કમાઈએ ને એટલે તમારે કાં તો બચત કરવી હોય ને કાં તો પૈસા વાપરવા હોય. ઘડી વળી ફરવા જવું છે, ઘડીક વળી પિક્ચર જોવા જવું છે, ઘડીક માટે હોટલમાં ખાવા જવું છે. એટલે મુકેશ જેવી જિંદગી થઈ ગઈ બધા પુરુષોની. દરેક ઘરમાં એક મુકેશ છે, ખબર છે ને? આ તો કહાની કરીને મને એવું નતો કહેતા, ડાયરેક્ટ મને જ કહી દીધું ને તમારે. અમાર શેરીમાં શાંતિ બેઠો હોય, બેહવા દેતા નહીં મુકેશને. હા મને મુકેશ જો મગજમાં. મમ્મી મેં બહુ મહેનત કરી હતી તોય મારું પેપર સારું ના જ્યું. અરે તું ચિંતા શું કરવા કરે બટા, આવી તો હિંમત થોડું હારી જવાય. પણ મમ્મી મેં આખી રાત જાગ્યું તું વાંચ્યું તું. આ તારી જિંદગીની છેલ્લી પરીક્ષા થોડી છે અને આ એક પેપર તારી જિંદગી નક્કી કરવાનું છે. હજી તો હે ને ઘણા બધા પેપરે આવશે અને પરીક્ષાએ આવશે, આમ થોડી હિંમત હારી જવાય. પણ મમ્મી હવે મારું આ પેપર નહીં સારું જ્યું ને તો મારું આખું રિઝલ્ટ બગડી જશે. પણ તું આટલી બધી ચિંતા શું કરવા કરે હે? અને હે ને અમે તને કશું નહીં કહેવી, ઘરમાંથી કોઈ તને કશું નહીં કે બસ. ના મારા પપ્પા આવશે ને તો મને મારશે, મને બહુ બીક લાગે મમ્મી. તાર પપ્પા તને કશું કહેશે નહીં અને તાર પપ્પા મારે છે ને હું એમની જોડે વાત કરી લઈશ. કરીશ ને મમ્મી? હા હું તાર પપ્પા જોડે વાત કરી લઈશ. ક્યાં હો તમે? બસ આખો દાડો હે ને દુકાને પડ્યા રહો તમે. તમને ઘરની જરાય ચિંતા હોય હે? આખો દાડો મારે જ બધું સંભાળવાનું. આ તમારી હિમાની આ કેવું પેપર આપીને આવી છે અને અમે કહીએ કે આને થોડું કડક કરો તે કે સમજાઈ લેશું કે આખો દાડો તમારી હિમાની ટીવી મોબાઈલ અને રખડવાનું, બસ બીજું કંઈ કરવાનું જ નહીં. અને હું કંઈક કામ બતાવું તાણીને જોર આવે છે તો એ તમે ઉપરાણું લેવડાવતા હોવો. હા અને હેને જો ઘરે આવો ને તાણીને હેને હરખી રીતે કડક રીતે 2 શબ્દો બોલજો. અને હેને એમ થાય ને કે આને 2-3 ઝાપટો મારવી પડે એવી છે તો એ મારજો. હોવે બોલ મમ્મી, આજ તાર બા જોડે બાજવાનું થયું હોય ને? હા પણ તને ચીતા ખબર પડી? આ તો થાળી પસાડી ના ઉપરથી. હે પારુલ, તારી જીભમાં કાચ પેપર લગાવેલું હોય? ના ચમ? કારણ કે તું મારા પરિવાર વિશે કાયમ ઘસાતું જ બોલતી હોય. કોક દાડો તો હારું બોલ. લો ઉભા થો મેડમ, ઉપરની રૂમમાં જઈને કચરા પોતા કરી આવો. હું કઈ તારા કચરા પોતા કરવાનો નહીં. તમે તો શું તમારા બાપાને કરવું પડે? કામ ધંધા વગર નવરું ઘરે બેહી રહ્યો ને તો ઘરનું કામ તો કરવું પડે. કામ ધંધો તો કરવો જ છે મારે, પણ તારા બાપા આપશે પૈસા ધંધો કરવા માટે? મારા બાપા શું કામ આપે? આ તમે નવરા બેઠા મોબાઈલમાં ચડો ને તો મોબાઈલમાં રમી પેશન રમો. રમી પેશન શું છે?
રમી પેશન એક ઓનલાઈન ગેમ છે જેમાં તમે રોજના 6 થી 7,000 જીતી શકો ના છો. હોય તો મારે આજે જ રમી પેશન ડાઉનલોડ કરવી પડશે. લાવો તમારો ફોન અરે કરી વાહ. આપું. ભાવેશ હું તમને એક સવાલ પૂછું. પૂછ. આપણે પાણી ચમ પીએ છીએ? ચંપીએ. કારણ કે આપણે પાણીને ખાઈ નહીં શકતા ને એટલે પીએ છીએ. કારણ તું આખો દાડો મોબાઈલ વાપર કરે અને પછી એને ચાર્જિંગમાં ભરાય કરે. તને ખબર હે બહુ ચાર્જિંગ કરો ને તો બેટરી ફાટી જાય મોબાઈલ. મને નહીં ખબર પડતી હોય, હું ગાંડી હું, મારા મોઢા ઉપર કઈ લખેલું હે? મને ખબર હે કે હે ને મોબાઈલને ઘડીએ વડે ચાર્જિંગમાં મૂકે ને તો બેટરી ફાટી જાય, એટલે જ હું મોબાઈલને ચાર્જિંગમાં મૂકતા પહેલા એની બેટરી કાઢી લઉં. હા ભરને પારો, હા બોલો. તમે છોકરીઓ હારો પતિ મળે એના માટે શું શું કરો? અમે 16 સોમવારનું વ્રત રહીએ અને મહાશિવરાત્રીનું વ્રત રહીએ. અચ્છા. અને તમે? અમારે તો છોકરાઓને તો શું કરવાનું હોય, ગામડે જે 2 વીઘા જમીન હે ને એ વેચીને સીટીમાં 10,000 ની નોકરી જતું રહેવાનું. હા અત્યારની છોડીઓને આવું જ છું, સિટીમાં રહેવું છે. જોજોલા કરંટ ના લાગે. હવે તારા હંગાત લગન થયા, આમથી મોટા ઝટકા શું લાગે માણસને? હેલા હા બોલ. તમને ખબર હે કાલ રાતે તમે ઊંઘમાં બડબડ કરતા હતા? રાતે જ બોલવું પડે ને, કારણ કે દાડત તું બોલવા નહીં દેતી. હા બ્રોનલા, હા બોલ. આ વખતે નવરાત્રી હું કયા કલરની ચણિયા ચોરી લઉં? લાગે તે અંબાલાલ કાકા સાંભળે નહીં લાગતા. ચમ? અંબાલાલ કાકાએ આગાહી કરી કે આ વખતે તમારે ચણિયા ચોળી નહીં રેનકોટ લેવો પડશે. વરસાદ પડો ને બહુ ફૂલ ફાસ્ટ. આવું થોડું ચાલતું હોય. હેલા હાબ્રન, હા બોલ ને. જો ભગવાન તમને પ્રસન્ન થાય અને કંઈક માંગવાનું કે તો તમે શું માંગો? હું તો ભગવાન જોડે એટલું જ માંગુ, ભગવાન આની બકબકથી છુટકારો પાવજે. હે ભગવાન, આમને બેરા કરી નાખજે. લાવો ભગવાન, આનું ના માનતા. થોડા નજીક આવો, હજી થોડા નજીક આવો, થોડી સ્માઈલ કરો. જોયું ને, હું આવી જ રીતે તમને મારા ઈશારા ઉપર નચાડું છું. कि अर्ज किया है अगर मेरे पास मुमताज होती तो आज गली गली में एक ताजमहल होता. તાજમહેલ પછી બનાવજો. ઘરમાં જાજરું બગડ્યું ને રિપેરિંગ કરાવવાનું કરો સના મના. હવાર પડી નહીં કાકા ઘરના લોટા લઈને દોડો. શું આ ખાવાથી તને પેઢામાં દુખાવો થાય? અ, તો શું તેલ પીવા ખાય હે? પ્રોનલા, આપણા બાજુવાળા ભરતભાઈ હે ને એમની બૈરી ચા પીતા પીતા મરી જઈ. ના હોય. હા સાચું કહો, ચા પીતા પીતા મરી જઈ. ક્યાં જાઓ તમે? ભરતભાઈ પૂછવા કે કઈ કંપનીની ચા પીવી. આમ જો નલા, આ રીલ કેટલી મસ્ત હે. હા તો મેં જોઈ. એકવાર વધુ નતા જોઈ શકતા. હવે તું રહેવાની જ નહીં ને, હવે તું મારે પિયર જતી અલ્યા, રહેવાની પણ વાત તો છું. નહીં હા પર મારે મેં કીધું ને તમને, આજ સોરી બોલો ને કાલ તો હતા ને એવા ને એવા થઈ જાઓ. કોઈ મારી દિવસ વાત તો કરવાનું નામ લીધું તમે. મારી વાત તો નથી સાંભળ. હા પર મારે તમારી વાત. આપણને પણ મારી વાત સાંભળ. આ તારી બેગ અહીં પડી હે ઈ લઈ જા. હમણાં પાછી તું પાછી આવી લેવાનું, મારી ઊંઘ બગાડીશ. ઉપર હવે જા. આમ જો તો ખરા કેટલું પેટ વધ્યું હે. હવારમાં સાયકલ ચલાવવા જતા હોય તો હું ચાઈ સાયકલ બાયકલ ચલાવવા જવાનો નહીં. ચમ નહીં જવાના. અરે હું એક વખત સાયકલ ચલાવવા ગયો ને એમાં તો આખું ગામ પૂછવા માંડ્યું કે સાપા નાખવાનું ચાલુ કર્યું કે શું. પેટ વધે ચાલશે, આવું ના કેવું જો કોઈ. આ શું કરે તું? રાત સાફ કરું હું. પણ ઘડીએ વળીએ. પણ એમાં મારું મોઢું નહીં સારું દેખાતું. હે ભગવાન, કાચ તો સાફ જ છે, તારા ડાચામાં પ્રોબ્લેમ છે. મૂકી દે. તારો એક સવાલ પૂછું? હા પૂછો. તારા માટે તારી બેન શું છે? અરે મારા માટે મારી બેન મારો જીવ હે. અને હું? અરે તમે તો મારા પતિદેવ હો. અને તું મારા માટે શું કરી શકે? અરે ગાડા, તમારા માટે તો હું મારો જીવ. બોલ ને થોડા કોલર રહી ગયું છે. આ મૂઠો નલા ચાના પડ્યા રહો. રજા દિવસ હોય એટલે મોડા સુધી પડ્યું રહેવાનું હોય. અલ્યા મારા બાપ આજ રજા હે, શાંતિ હુવા તો દે. પણ મારે કઈ કામ ના હોય.
અરે મારા બાપ સાના માના. જવાનું હોય કે નહીં? વળી આજ તો આની પતંગ ઠોકી નાખું જો તું. આમ જો પારુલ, એક પત્નીએ રજાના દિવસે પતિને વહેલો ઉઠાડતા પતિએ બાજુમાં પડેલો પાણીનો બાટલો છૂટો મારતા પત્નીના માથામાં આવ્યા 2 ટાંકા. આ લે આ સમાચાર પણ સાંભળવા જેવા છે. રજાના દિવસે પતિ સમયસર ના ઉઠતા પત્નીએ પોતાના પતિને 4 દિવસ સુધી રૂમમાં પૂરી દીધો. આમ જો પારુલ, આ ન્યૂઝ જોતો. રજાના દિવસે વહેલા જાગેલા પતિને પત્નીએ સરસ મજાની આદુ મસાલાવાળી ચા ના પીવડાવતા પતિએ પત્નીના મોઢા પર એ જ ગરમ ચા રેડી. હાય આ સમાચાર તો સાંભળો. પતિએ પત્નીના હાથની બનાવેલી ચા પીતા મોઢું મચકોડ્યું તો પત્નીએ એ જ મચકોડેલા મોઢામાં ભર્યા ચાના કુચ્ચા. અરે તું આ ન્યૂઝ વાંચજો. પત્નીએ પતિને રજાના દિવસે બહારનું કોઈ કામ બતાવતા પતિએ પત્નીને ફેંકી ઘર બહાર. ઓહો એના કરતા પણ ખતરનાક સમાચાર. પતિએ માત્ર ઘરકામ કરવાની ના પાડતા પત્નીએ માર્યો પતિને ઢોર માર. આ જો આવા સમાચાર તો તે કોઈ દિવસ વાંચ્યા જ નહીં હોય. પત્નીએ બપોરના જમવામાં ઠેકાણું ના પાડતા પતિએ પત્નીને આપ્યા છૂટાછેડા. આહાહા. આમ તો જો પતિએ છૂટાછેડા આપતા પત્નીએ પતિની સંપત્તિ પર માંડ્યો હગડાઓ. અરે મારી વાલી, તું તો સિરિયસ થઈ જઈ. હું તો તારી હંગાત મજાક કરતો હતો. હાઈ જો જરા આગા પાછા થયા ને તો આ બધું તમારી હંગાતે થશે. ધ્યાન રાખજો એટલે સાનામાના બેહી રહેજો. હા બ્રનલા, હા બોલ. સુરતની ટિકિટ કરાવી દો. શું કરવા? મારે શોપિંગ કરવા જવું છે. યા શું શોપિંગ કરવા જવાનું તારે? મારે સાડી લેવી છે, કુર્તી લેવી છે, ડ્રેસના કાપડ લેવા છે, બધું ઘણું બધું લેવું છે. આ તો તારો ભાઈ તો બધું અહીંયા મળે છે. હા તો અહીંથી લેવડાવી દો હેડો. ફસાવાના થતા હે. હેલા, હા બોલ. તમે મારા પપ્પા વિશે શું વિચારો? સાચું કહું ને તો હું કાયમ તારા પપ્પા માટે એવું જ વિચારું છું કે આટલો બધો હોશિયાર અને ચતુર માણસ હોવા છતાં એને આવડી મોટી ભૂલ કેવી રીતે કરી. આમ શું કરે છે? થઈ હે તારા બાપાથી ભૂલ અને ભોગવવી મારે પડે છે. હેલા, હા બોલ. આજ ખાવામાં શું બનાવું? હે મારા બાપ તો કકરાટ કર્યા વગર જે બનાવે ને એ બધું ખાઈ લેશું. એ ભગવાન, તમે ચઈ ખાતા નહીં અને આવું આવું કહો અને પછી ખાવા બેહને એટલે મોઢું બગાડે કરતા હોય. આ પણ તો ભાજી પાવનું કઈ ખીચડી કઢી ખવડાવે તો પછી બધા મોઢું જ બગાડે તને. તે દિવસે પણ અમે બધા બહાર બેઠા હતા અને મારું મોડું થઈ ગયું એટલે મેં પછી બનાવી દીધું આ ખીચડી કઢી. પણ કેવા ચિયા બ્રહ્માંડમાં એવું લખેલું હોય કે ભાજી પાવ કીધું હોય ને ખીચડી કઢી બની જાય. હા પણ ઈ બધું શાક બાફવું ને પછી પાવ મંગાવો ને પાછા તમે તો આવતા રહો. પણ ના પૂછતી હોય તો મારા બાપ જે બનાવવું એ બનાવી નાખતી હોય તો સીધે સીધું. પણ પૂછ્યું તો તમને સારું લાગે. અરે સારું લાગે. હમણાં 2 દાડા પહેલા તે શું પૂછ્યું તું હા તે પૂછ્યું તો કે કાળા કલરનો ડ્રેસ પહેર પિંક કલરનો. મેં તને કીધું કે કાળા કલરનો પહેર સારો લાગશે તને, તું આમ શ્યામ હેરખી હે ને તો કાળામાં સારી લાગે. ના કે મને પિંક કલરનો. તો શું જા તમારા મને પૂછતી હશે? પૂછવાનું હોય તો સારું લાગે થોડું. કેમ થાય કે એડો ભાઈ પૂછે હે પણ પૂછીને મારું માનતી તો હે નહીં તું. જે દિવસે નહીં માનતી આ રોજ કાયમ તમે તો કાયમ મારો જ વાંક કાઢતા હોય. તારો વાંક કાઢું મારા બાપ તો અમને પૂછીશ જ નહીં. કહો તારે જે બનાવવાનું એને બનાવી નાખ, પહેરવાનું એને પહેરી નાખ. કોક મહેમાન આવે તારે તમે આવું જ કરતા હોય. તમે જ બોલ બોલ કરતા હોય એટલે મારી તો કેવી સાપ પડે. સાપ પાડવાની જરૂર નહીં, બધાને ખબર જ છે કે તું કદાચ છે. ઈ બધા આવે ને ત્યારે હું તમને પૂછું તો એમ થાય કે હા ભાઈ ભાવેશભાઈ નું થોડુંક માન. અરે મારા ભાઈબંધો રાખલો ની બધા આયા હતા. મેં તને પૂછ્યું કે ગોવા જવું હે કે મહાબળેશ્વર? કે ના એક જગ્યાએ નહીં, મારા બાપના ઘરે જવું હે. તો પણ તારે હે ને એ ગોવા જવાની જરૂર હતી ત્યારે? તો તારો બા ચા જવાનું તને લઈને ચા જવી, તારા બાપના ઘરે તો તું હતી. આ તો કોક દિવસ તો વેકેશન કરો એ અમારે ફ્રેશ થઈને મજાનું રહેવા થાય. એ તો મારા ખરી- બાપ આ હિમાની ના વેકેશન પડે તારે તું ત્યાં જ હોય હે 2 મહિના. તો જવું જોઈએ ને મમ્મીને મળવા તો વાત કરે છે. તો ત્યાં જ રહી હોત તો અહીં મારું લોહી પીવા શું કરવા આવી તું? પરણાવે ની સોડિયાને ઘરે ને ઘરે કોઈ રાખે? આ બાપાએ પરણાવીનો તો ભાર ઓછો કરી નાખ્યો, મારા ખભે ભાર નાખી દીધો હે. તમે તો કાયમ મારા બાપાને આવું જ કહેતા હોય તારા બચારા. બાપાને કશું નહીં કહેતો. મારા બાપ તને કહું તું સુધરી જાય ને તો મારું લોહી પીતો બંધ થાય. માંડ હું ખાઈ ખાઈને આમ વધારું છું ને ત્યાં તો તું પી આ તૈયાર જ બેઠી હોય. આ ખાઉં, આવું આઈ જાઉં, ખાઈ જાઉં આવું.
નકરી કૂતરાની જેમ પાછ કરતી હોય. હવે તમે કકરાટ કરવાનું બંધ કરવું હોય કે નહીં? તું કકરાટ કરે હે, તારે એમને બનાવી નાખવાનું બધું ચેક બનાવવાનું હે. હા તો હવે તમને પૂછીશ જ નહીં. આ તો ના પૂછી મારા બાપ, મને બોલાય છે જ નહીં તું. હા ખોટો કકરાટ કરો. લોહી પીતા વગર જવાનું કર. મિત્રો આજકાલ ક્યાંય ફરવા જવાની જરૂર જ નહીં. અમુક લોકો ઘરે બેઠા જ મગજ ફેરવી નાખતા હોય. તને કહો. કોઈને નહીં, હું તો વિડીયો બનાવું. હા એમને તો મારું નામ તો લેતા જ નહીં. તારું નામ કોણ તું પણ? તું તારું કામ કર ને. ચમ આટલી બધી વાર લાગી? એમાં એવું હે ને કે બજારમાં એક ભાઈને 500 નોટ ખોવાઈ જઈ હતી. અચ્છા, એટલે તું ગોતાવરાવતી હતી એમ ને? ના ઈ 500 નોટ ઉપર પગ મૂકીને હું ઊભી હતી ને એટલે. ચોંટી ચોઈતી છે ને એમાં હું અડધો કલાક મહેનત કરીને લાવ્યું. બાપ. અલે બાવલા, કુંભ મેળામાં તો તું જતો જ નહીં. ચમ અલે બુઢા, તારી ભાભીનો હાથ મારા હાથમાં છૂટી ગયો તો. પછી આ તો સારું થયું કે તારી ભાભી ભણેલી ગણેલી હતી, તે ઘરે પાછી આવી જઈ. તારું અભણ બેડું જો ભૂલું પડ્યું ને તો જય સમજ, જય સિયારામ. આઈડિયા. હું પારુલને ફરવા લઈ જઈશ અને અહીંયા મારો હાથ છોડી મેલીશ એટલે જય સિયારામ. પારુલ, તું મને કાયમ ક્યાં કે કરતી હોય ને કે મને ફરવા લઈ જાઓ, મને ફરવા લઈ જાઓ. ચાલ હું તને કુંભ મેળામાં લઈ જાઉં. ના મારે કુંભ મેળામાં લઈ જાઉં. અહીંયા જેટલી બધી ભીડ હોય છે. ભીડ ગમે તેટલી હોય પણ તને ખબર હે ગાડી કે આ કુંભ મેળો છે ને જેટલા બધા વર્ષો પછી ભરાય છે અને ત્યાંનો માહોલ તો વિચાર કેટલો બધો આધ્યાત્મિક હોય. અરે ગમે એટલો આધ્યાત્મિક માં ના હોય મારે નહીં હોવ બાપા. હેડ ને ફૂટી આવ શું કરે? ના બાપા મારે ભીડમાં નહીં હોવ. અરે ગાંડી, આ કુંભ મેળામાં આપણે ગંગામાં ડૂબકી લગાવીએ ને તો આપણો ભાવસાગર પાર થઈ જાય. બોલ. ભલા મને ભલે મોક્ષ ના મળે પણ મારે એ નહીં હોવ. તમને ખબર હે ને કે એટલી બધી ભીડમાં ખાવાનું ઠેકાણું ના પડે અને હું તમને ખબર હે કે હું ભૂખી નહીં રહી શકતી. અને એનું બધી સગવડ હું કરી આપીશ. ત્યાં એક ગુજરાતી હોટલ એવી મસ્ત મજાની છે ને કે જ્યાં લોકો ખાઈને એટલે આંગળા ચાટી ચાટીને એવું બોલે કે આ હા હા શું ખાવાનું મળી ગયું. જમવાનું ઠેકાણું પડે પણ રહેવાનું ઠેકાણું ના પડે એટલે મારે કઈ આવવાનું થતું નહીં આ પણ. અલી બુઢી, હેડ ને તું ત્યાં. હું તને એક રત્તી પારની તકલીફ નહીં પડવા દઉં. બસ. મેં તમને ના પાડી ને કે મારે નહીં આવું એટલે નહીં આવું. કુંભ મેળામાં હું નહીં આવું. અલી ગાંડી, આમ તો તું ફરવાની રાડું પાર પાર કરતી હોય અને હવે ફરવા લઈ જાઉં તો તારે આવું નહીં. મેં તમને કહી દીધું ને કે મારે નહીં આવું એટલે નહીં હાલું. ફાઇનલ કહી દીધું કે મારે નહીં જવું. ના પાડી. હવે કોઈ દાડો કહેતી નહીં કે ફરવા લઈ જાઉં એમ. હે મમ્મી, કાયમ તો તું ફરવા જાવ કરતી હોય. આજ તને પપ્પા ફરવા લઈ જાય તો ફરવા જમ નહીં જતી. બટા તું તારા બાપાને હજી ઓળખતી નહીં. ઈ કુંભ મેળાની ભીડમાં હે ને મારો હાથ છોડીને જતા રહે એવા હે. તાર બાપો હે ને કંજૂસ મક્ખી ચૂસે હાવે. આટલી બધી ભીડમાં મારો હાથ છૂટી જાય ને હું ભૂલી પડું ને તો એમનો જીવ છૂટે ને એટલે મને લઈ જવાની જીદ કરે હે. બાકી હું તો શેર માથે સવા શેર હું. જ્યાં સુધી હું મરીશ નહીં ને ત્યાં સુધી એમનો જીવ નહીં છોડું. આમ જો પારુલ, સરકારે 12 લાખ સુધીની આવક ઉપર ઇન્કમ ટેક્સ ફ્રી કરી નાખ્યું. હા તો એમાં તમારે રાજી થવાની જરૂર નહીં કારણ કે તમે ચા કોઈ દિવસ 12 લાખની આવક પાડી છે. કોકને તો હશે ને પણ તમે કેમ રાજી જવા દે ને મને કુંભ મેળામાં. જવા તો દઉં પણ પહેલા તમારે મને ઈ કેવું પડશે કે તમે એવા ચયા પાપ કર્યા હે કે તમારે કુંભ મેળામાં ધોવા જવા હે. એવું ના હોય, ના જવાનું ખાલી. ભાવેશ આજ મેં તમારા માટે ઈડલી સંભાર બનાવ્યો. તમે ચાખીને કોણ કે કેવું બન્યું હે? આને ઇડલી સંભાર કહેવાય. ઇડલી સંભાર તો મારી મમ્મી બનાવતા હતા. આમ કોઈ ખાય ને તો નકરું ખાતો જ રહે ઇડલી સંભાર. આખું ગામ વખાણે મારી મમ્મીના ઇડલી સંભાર ને. હું ગમે એટલું સારું બનાવું તો તમે કોઈ દી મારા વખાણ જ નહીં કરતા. હા પણ મારી મમ્મી તારા કરતા વધારે સારું બનાવે હું શું કરું એમાં? જાણો હતા તમારા મમ્મીને જ વખાણ કરતા હોય હે. હા તે પણ જે હોય જ કેવું પડે ને તને. કેટલું પ્રેમથી હું બનાવું તમારા માટે. કોઈ દિવસ સારું બોલે તમે? પણ તારું સારું જ હોય પણ તારથી સારું મારી મમ્મીનું હોય એમ કહું છું. ખાવ તમારા મમ્મીનું. લો ભાવેશ પેડા ખો. શેના હે? મારા મમ્મીએ બનાવ્યા હતા ને તે ખાસ તમારા માટે મોકલાયા. આ પેંડા હે? આના પેંડી કહેવાય. પેંડી પેંડા તો મારી મમ્મી બનાવે. આવડા નવડા પેંડા હોય. પહેલા તો દૂધ ગરમ કરે એની અંદરથી માવો બનાવે ને પછી પેંડા બનાવે. આ મોઢા મૂકે ને તો ઓગળી જાય. લાવ તમારે નહીં ખાવા હું ખાઈશ. અલી પણ ખાવા તો દે. કારણ આપણે જઈએ તો હી પણ અહીંયા રોકાશું કોના ઘરે? મારા મમ્મી પિયરન ઘરે. એમને બહુ મોટા ઘર હે. ઓ બહુ મોટા ઘર હે.
તાર મમ્મી પિયરિયનતા જેવડા મોટા ઘર હે ને ઇનથી મોટા જ મારા મમ્મી પિયરિયનતા બાથરૂમ હે બહુ મોટા ઘર હે એના ઘર કેવાતા છે તો શું થઈ ગયું ઓયડ્યું હે ઓયડ્યું 10 બાય 10 ની આટલું મોટું તો હે અસલ સરસ મજા તંબુરો ભાવેશ જો ને આ સાડી જેવી છે ચાઈ લાયા હો મારા મમ્મી અમદાવાદ ગયા હતા ને તે સ્પેશિયલ મારા માટે લાયા આને હાડી કહેવાય હાડી તો મારી મમ્મી લાવે ને એને કહેવાય ગમે તેવી કદરૂપી હોય ને એને મારી મમ્મીની પસંદ કરેલી હાડી પહેરાવો ને એટલે રૂપનો અંબાલ લાગે આ તો બધા ગાભા હે 300 રૂપિયાના કોઈ દિવસ હારું જ નહીં કહેતા મારા મમ્મી વસ્તુ લાવે એ તો તમારી મમ્મી જે લાવે એ બધું હારું તમારી મમ્મી કરે હારું બધું. મારી મમ્મીની ચોઈસ જોતું ખાલી જાણો હતા ને એમના જ વખાણ કર કરતા હોય હા તે પણ શું કરે પણ ગમે એવી હે, હું તો પહેરીશ તમારે જે કેવું હોય કેજો સાચું કહીએ તો આને ખોટું લાગે લ્યો સાંભળો ને લા હા બોલ મને ઘર ખર્ચ માટે પૈસા આપતા જજો ને. એટલે જો કાઢે ને ભૂલી ગયો તને હાલવાનું લે આ 15000 રૂપિયા શું 15000 રૂપિયા આજે 15000 રૂપિયા હે હવે 15000 કશું ના થાય અલી આજ 15000 રૂપિયા મારી મમ્મીએ તમારી મમ્મીનું નામ તો લેતા જ નહીં આ 15000 કશું ઘર ચાલતા હોય વાત કરે હે અને આ મારા મમ્મીના પિયરમાં જો આને 15000 ને ખર્ચી કહેવાય ખર્ચી એના બે લાખ રૂપિયા આમ વાપરી નાખે અલી મારા બાપ ઈના તા થાય આપડા તાય કરવાના તાણે એમનું બધું તમને હે ને નાનું પડે હે ને નાના પેંડા પડે હે નાનું ઘર પડે હે હાડી નહીં હારી એટલે હે ને હવે બધો એનો મોટો ખર્ચો ને બધું અહીંયા લાવ એટલે તમને ખબર પડે કે ચેવતા થાય ખર્ચા અને ભોગવો અને તમાર મમ્મીને હે ને કહી દેજો હવે ડબડો એ કરે નહીં વચ્ચે અલી હા બા દાણા હે તે વરી